ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે એસબીઆઈને નોટિસ, બોન્ડ નંબરની વિગતો કેમ ન આપવામાં આવી એવો સવાલ કર્યો સુપ્રીમ કોર્ટે. કઈ કંપનીએ કઈ પાર્ટીને કેટલું દાન આપ્યું? સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી સોમવાર સુધીમાં જવાબ માંગ્યો છે. ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે એસબીઆઈને નોટિસ ફટકારી છે. ઇલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી અને ચૂંટણી પંચને કહ્યું કે રાજનીતિક પાર્ટીઓ સાથે એમના માટે 2019ના પહેલાથી જાણકારી સુપ્રીમ કોર્ટને સીલબંધ કવરમાં આપી દેવામાં આવી હતી. તેની કોપી રાખવામાં નથી આવી. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કઈ કંપનીએ કઈ પાર્ટીને કેટલું દાન આપ્યું તેનો કોઈ જ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસે સવાલ ઉઠાવ્યો છે કે એસબીઆઈએ જે આંકડા ચૂંટણી પંચને આપ્યા છે તેમાં બોન્ડ નંબરનો કોઈ જ ઉલ્લેખ નથી, જ્યારે કે આદેશમાં ચોખ્ખું કહેવામાં આવ્યું હતું, સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બોન્ડનો નંબર હોવો જોઈએ. આંકડા જે ચૂંટણી આયોગને આપવામાં આવ્યા છે કોઈ જ નંબરનો ઉલ્લેખ નથી. કોર્ટે એસબીઆઈને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે અને આ મામલે વધુ સુનાવણી સોમવારે કરવામાં આવશે. ઇલેક્ટોરલ બોન્ડને લઈને સુપ્રીમમાં સુનાવણી, એસબીઆઈને નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનું સીધું કહેવું છે કે બોન્ડ નંબરની વિગતો આપવામાં કેમ નથી આવી, જ્યારે કે આદેશમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બોન્ડ નંબરની વિગતો આપવામાં આવે, પરંતુ બોન્ડ નંબરની વિગતો આપવામાં નથી આવી. એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે કઈ કંપનીએ પાર્ટીને કેટલું દાન આપ્યું છે. આ વિગતો સામે આવવી જોઈએ. સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી સોમવાર સુધીમાં જવાબ માંગ્યો છે. સોમવારે આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી, એસબીઆઈને નોટિસ ફટકારી છે.